નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. કાનાબાર ન્યૂઝના તમામ દર્શકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. રાજુલા શહેરમાં જન્માષ્ટમીની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. રાજુલા શહેરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલું. આ શોભાયાત્રા રાજુલા BAPS સ્વામિનારાયણ મંદિરેથી શરૂ કરવામાં આવેલી. આ શોભાયાત્રા શરૂ થાય તે પૂર્વે રાજુલા સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ, આગેવાનો, વેપારી સહિત તમામ લોકોએ આરતી ઉતારે અને ત્યારબાદ આ મંદિરમાં આવેલ મટકી ફોડી અને ત્યારબાદ આ શોભાયાત્રાને સંતો મહંતોએ પ્રસ્થાન કરાવેલી. રાજુલામાં છેલ્લા 45 વર્ષથી BAPS સ્વામિનારાયણ મંદિરથી કૃષ્ણ ભગવાન જન્મોત્સવ નિમિત્તે રથયાત્રા ભક્તિભાવપૂર્ણ નીકળે છે. રાજુલાના ઘણા બધા ભાવિક ભક્તો છે. રાજુલા મટકી ગ્રુપ છે, માધવ મટકી ગ્રુપ, એવા ઘણા બધા એવા ભાવિકો છે જે અતિ ભક્તિભાવથી દર વર્ષે ખૂબ પ્રેમથી ભગવાન કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનના આશીર્વાદથી દરેકના જીવનની અંદર આવી ધર્મ ભાવના વધતી રહે અને ભગવાનના આશીર્વાદથી દરેક ગામજનો ઉપર ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ પડે, દરેક ગામજનો સુખી થાય અને જીવનમાં ધર્મ ભાવના વધે, દરેકની અંદર મિત્રાચાર વધે, દરેક બધા સંપ સુરત ભાવ અને એકતાથી ખૂબ સારી રીતે આ નગરનો વિકાસ થાય અને ભગવાનના આશીર્વાદ હંમેશા આવા ને આવા આ જનતા ઉપર વરસતા રહે એ આજે ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. આ શોભાયાત્રા રાજુલા BAPS સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરવામાં આવેલી, જે શોભાયાત્રા બોળાભાઈની લાથી, જીવા બાપુનો ચોક, ગોંધરા ચોક, યાદવ ચોક, સંઘવી ચોક, સાંઈબાબા મંદિર, હવેલી ચોક, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ ચોક, કેસરી નંદન હનુમાનજી મંદિર, ST બસ સ્ટેન્ડ તેમજ હઠીલા હનુમાનજી મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલી. આ શોભાયાત્રામાં રાજુલા શહેરમાં કુલ 23 મટકીઓ મૂકવામાં આવેલી. આ શોભાયાત્રામાં બેન્ડવાજા, વાજિંત્રો, નાસિક ઢોલ, કૃથક નૃત્ય, વાંસ ઉપર લંબુઓ, જાંબુડાના સિલિકો તેમજ ડાકડમરૂ, નાની નાની બાળાઓનો રાસ તેમજ નાના મોટા મંકી, રંગબેરંગી છત્રીઓ, આકાશમાં ગુલાલને બદલે રંગીન કાગળો એરગન દ્વારા ઉડાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં આ તમામ વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બનેલું. દર વર્ષે આ શોભાયાત્રામાં ભરવાડ સમાજના નાના મોટા ભાઈઓ પોતાના ઓરિજિનલ ડ્રેસમાં ભગવાનના રથમાં સંપૂર્ણ શોભાયાત્રામાં આ ભરવાડ સમાજના યુવાનો પોતાની વિશિષ્ટ સેવા આપે છે. આ શોભાયાત્રામાં તમામ મટકીઓ ફોડવામાં રાજુલા માધવ ગ્રુપના નવયુવાનોએ પોતાની વિશેષ સેવા આ શોભાયાત્રામાં આપે છે. જોકે વર્ષોથી પરંપરાગત રીતે આ માધવ ગ્રુપના યુવાનો પોતાની સેવા આપે છે. સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પાણી, શરબત, છાશ, લચ્છી, ફરાળી સહિત વિવિધ સ્ટોલો એવા ભાવિક ભક્તો દ્વારા આ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ સેવાકીય કાર્યકરો દ્વારા આ જાહેર માર્ગો પર આવા સ્ટોલો ઊભા કરવામાં આવેલા હતા. આ શોભાયાત્રામાં ખાસ કરીને મોચી ચોક તેમજ સાંઈબાબાના મંદિર પાસે જે વિવિધ ફ્લોટો બનાવવામાં આવેલા તે શોભાયાત્રા માટે ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનવા પામેલું. સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો. ત્યારે રાજુલા શહેરમાં આ શોભાયાત્રા દરમિયાન
ટાવર ચોક પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 62માં સ્થાપના દિવસ નિમિત્તે અને જન્માષ્ટમી નિમિત્તે પણ વિશેષ કૃતિનું આયોજન યુવરાજભાઈ ચાંદુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા કરવામાં આવેલું હતું. આ શોભાયાત્રામાં દર વર્ષે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગોંદરા ચોક તેમજ યાદવ ચોકમાં ચોખ્ખા ઘીના શીરાની પ્રસાદીઓ આપવામાં આવે છે. તેમજ આ શોભાયાત્રામાં રાજુલા બસ સ્ટેન્ડ નજીક પહોંચેલ ત્યારે વરસાદ શરૂ થતાં વરસતા વરસાદમાં પણ નંદઘેર આનંદભર્યોના નાદ સાથે આ શોભાયાત્રામાં દર્શન કરવાની ભીડ જોવા મળેલી અને વરસતા વરસાદમાં પણ લોકો દર્શન કરવા માટે ઉમટી પડેલા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. રાજુલા શહેરમાં શ્રી જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 41 જેટલા વર્ષોથી પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને રાજુલા શહેર, તાલુકા અને વિસ્તારની જનતા પણ ખૂબ શ્રદ્ધા સાથે એમાં જોડાય છે. ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને આપ સૌને ભગવાન કૃષ્ણના જન્મની એટલે કે જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવું છું. કૃષ્ણ કોણ થઈ શકે? એવું કહેવાય છે કે કોઈ એક ગાળ આપે તેમ છતાં પણ 99 જેટલી ગાળો સહન કરી અને જે સહન શક્તિ અમને કેળવે છે એ કૃષ્ણ થઈ શકે. કૃષ્ણ કોણ હોઈ શકે? સુદર્શન ચક્ર જેવું મહામૂલ્યું વેપન એટલે કે હથિયાર પોતા પાસે હોય તો પણ સતત પોતાના હાથમાં વાંસળી જેણે રાખી છે એ કૃષ્ણ થઈ શકે. તમામ શક્તિ, તમામ સામર્થ્ય પોતા પાસે હોવા છતાં પણ એકદમ ધીરજપૂર્વક રસ્તો કાઢે એ કૃષ્ણ હોઈ શકે. દ્વારકા જેવો વૈભવ એ સમયે લગભગ વિશ્વમાં ક્યાંય ન હતો, તેમ છતાં પણ સુદામા જેવા મિત્ર એમની પાસે છે એ કૃષ્ણ હોઈ શકે. ત્યારે ફરી વખત આપ સૌને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ આપણા ઉપર, સમાજ ઉપર, વિસ્તાર ઉપર સદાય રહે એવી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આ શોભાયાત્રામાં તમામ મટકીઓ ફોડવામાં રાજુલા માધવ ગ્રુપના નવયુવાનોએ પોતાની વિશેષ સેવા આ શોભાયાત્રામાં આપે છે. જોકે વર્ષોથી પરંપરાગત રીતે આ માધવ ગ્રુપના યુવાનો પોતાની સેવા આપે છે. સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પાણી, શરબત, છાશ, લચ્છી, ફરાળી સહિત વિવિધ સ્ટોલો એવા ભાવિક ભક્તો દ્વારા આ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ સેવાકીય કાર્યકરો દ્વારા આ જાહેર માર્ગો પર આવા સ્ટોલો ઊભા કરવામાં આવેલા હતા. Ram Ram Shar, Ram Ram Paz, Ram Ram Shar, Ram Ram Paz, Ram Ram Paz, Ram Ram Shar, Ram Ram Paz, Ram Ram Deviya, Ram Ram Paz, Ram Ram Dev, Ram Ram Chud, Ram Ram Pandar, Ram Ram Chod, Ram Ram Sattar, Ram Ram Pandar, Ram Ram Puri, Ram Ram Meet, Ram Ram Ekvi, Ram Ram Mahadevani, Jai, Kaleshwar Mahadevani, Jai, Mahadevani, Jai. छबीलाल मान जी महाराज
के आनंद की जय। આપણા પાવન પર્વએ યશસ્વી અમારા નરેન્દ્રભાઈ મોદીજીએ ગઈકાલે 15મી ઓગસ્ટે લાલ કિલ્લાથી ધ્વજ ફરકાવીને આ દેશને પ્રગતિ માટે, આ દેશના વિકાસ માટે જે કાર્ય કરી રહ્યા છે, પ્રથમ તો એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. ને આજે જ્યારે જન્માષ્ટમી હોય, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. ભગવાનનો આજે જન્મ થવાનો હોય અને ઠેર ઠેર ઠેકાણે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે ભગવાન પ્રત્યે જે ભાવના જોવા મળી રહી છે, ત્યારે રાજુલામાં આ શોભાયાત્રા જોઈને હું ખૂબ આનંદિત થયો છું, ખૂબ પુલકિત થયો છું. ત્યારે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આ દેશને સુરક્ષિત રાખવા માટે હર હંમેશ માટે એમના આશીર્વાદ મળતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ. જય શ્રી કૃષ્ણ તમામને. આજે જન્માષ્ટમીનો તહેવાર હોય ત્યારે રાજુલામાં હર વર્ષની જેમ જન્માષ્ટમી ઉત્સવ સમિતિ રાજુલા દ્વારા 41મી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ મંદિરથી લઈ મુખ્ય માર્ગો ઉપર ફરી અને હઠીલા હનુમાને સમાપન થયું. આ શોભાયાત્રામાં અલગ અલગ વિસ્તારમાં સરસ મજાના પ્લોટો બનાવવામાં આવ્યા. ઘણા ગ્રુપો દ્વારા પાણીનું આયોજન, શરબતનું આયોજન, સુંદર મજાનું આયોજન કરેલું હતું. આ તકે પોલીસ તંત્રને બી સુંદર કામગીરી જોવા મળી. અને આ શોભાયાત્રામાં માધવ મટકી ગ્રુપ અમારું છે તે પણ વર્ષોથી મટકી ફોડમાં સુંદર મજાની કામગીરી કરે છે. અને આ શોભાયાત્રામાં તમામ આગેવાનો અને તમામ ધર્મપ્રેમીઓ જનતાએ ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી અને રાજુલાને કૃષ્ણમય વાતાવરણ બનાવ્યું. તો આવી જ રીતે હર વર્ષની જેમ તમામ જનતાઓ અને આગેવાનો તમામ આવી રીતે આપણી આ શોભાયાત્રાને ખૂબ જ આવી રીતે ઉજવે એવી સૌને શુભકામના. તમામને મારા અને મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. રાજુલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે 41મી શોભાયાત્રા ભવ્ય રીતે ઉજવવામાં આવી, તેમાં 12 ગામથી પધારેલા તથા ગામના ભાઈઓ બહેનો, ધાર્મિક સંસ્થાઓ અલગ અલગ જગ્યાએ પ્લોટ કરી ચોકમાં જે નંદને ઘેર આનંદ ભયો, એવું ગોકુળ અને વનરાવન ઊભું કર્યું. એ તમામનો તથા પોલીસ ખાતાનો, નાના મોટા ભાઈઓ બહેનોનો અને તમામ ગ્રામજનો, આપણી રાજુલાની તમામ સંસ્થાઓ, તમામ મંડળો, ટ્રેક્ટરમાં બનાવેલા તમામ પ્લોટો, એ તમામનો અને નાની નાની બાળાઓનો એ તમામનો અમે અમારી જન્માષ્ટમી ઉત્સવ સમિતિ ખૂબ જ ભાવ વિભોર થઈને આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. બોલો બોલો કૃષ્ણ કનૈયા.